નમસ્કાર. હવે આપણે સ્વાધ્યાયનો 9મા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ પણ કિર્ચોફના નિયમના આધીન સોલ્વ કરી શકાય. કેવી રીતે આઈડિયા આવશે? તમારી પાસે 4 અવરોધ છે, સોરી 5, 1 2 3 4 વચ્ચે 5 અને છઠ્ઠો અવરોધ 10 વોલ્ટની બેટરી છે. અહીંયા તમને એવું કીધેલું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, દરેક શાખામાંથી વહેતો પ્રવાહની ટોટલ તમારે 4 પ્રવાહ જોવું. I1, આ જે પ્રવાહ છે I2 છે, I3 અને I1, I2, I3 એમ ટોટલ 4 પ્રવાહ હશે. આ દરેક પ્રવાહનું મૂલ્ય શોધશો તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધાશે. સાથે સાથે આ એક્ઝામ્પલ આ વર્ષે બોર્ડની અંદર પણ પૂછાણો છે. આવા એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય તો છે. આપણને જ્યારે ગણીએ છીએ, નિયમો સમજતા હોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે આવા એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી લેશું. પણ એક વસ્તુ હંમેશા મગજમાં ક્લિયર કરી નાખજો કે દેખાવામાં ઇઝી હોય, જાતે જ્યારે પરીક્ષાની અંદર અંડર પ્રેશર ગણવાના આવો ત્યારે આવા એક્ઝામ્પલ સોલ્વ કરવા ઇઝી નહીં, થોડીક પ્રેક્ટિસની જરૂર પડે. હવે મારે અહીંયા ટોટલ મને ખબર પડી ગઈ મારે શોધવાનું શું છે. એક પ્રવાહ I1 શોધવાનો છે, બીજો પ્રવાહ I2 શોધવાનો છે, ત્રીજો પ્રવાહ I3. 3 પ્રવાહ શોધી નાખીશ તો દરેક શાખામાંથી વહેતો મળતો પ્રવાહ સુધી મળી જશે. તો હવે એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. તમને ખબર છે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો. જો એ પોઝિટિવ, આ બેટરી છે ને 2 છેડા છે, પોઝિટિવ નેગેટિવ. પોઝિટિવમાંથી પ્રવાહ બહાર નીકળે છે. કેટલો પ્રવાહ I જેટલો? એ I પ્રવાહ અહીંયા એ આગળ આવશે, જંકશન છે 2 છેડા એટલે પોઈન્ટ પ્રવાહ ડિવાઈડ થશે. આ બાજુથી વહેતો પ્રવાહ I1 છે અને આ બાજુથી વહેતો પ્રવાહ I2 છે. આ I1 પ્રવાહ પાછો અહીંયા આવશે, જંકશન છે. તો અહીંયાથી I3 જાય છે તો અહીંયા કેટલો બધો I1 આવે છે, I3 આ બાજુ ગયું તો આ બાજુ બધા I1 - I3. 5 એમ્પિયર આવે છે, 2 એમ્પિયર આ બાજુ ગયું તો આ બાજુ કેટલો આવે? 3 એમ્પિયર, 5 - 2. એ જ રીતે અહીંયા તમે વિચારશો તો આ બાજુથી આવે છે I3, આ બાજુથી આવે છે I2 એટલે બંનેનો સરવાળો થઈને આ બાજુ I2 + I3. હવે I2 + I3 આ બાજુથી I1 - I3 તો એ ટોટલ કરો એટલે I3 ઉડી જાય, બધા I1 + I2. પણ I1 + I2 એટલે કેટલો થાય? I થાય. તો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો તો આપણે લખી શકીએ અહીં પરિપથની અંદર I = પ્રવાહ કેટલા સેક્શનની અંદર ડિવાઇડ થાય? 2 I1 + I2. તો આનો આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર, અને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. હવે સૌથી પહેલા મારે અહીંયા કિર્ચોફનો નિયમ એવી રીતે એપ્લાય કરવો પડે કે જેથી હું અહીંયા રહેલા ચલ I1, I2 અને I3 ને આરામથી શોધી શકું. હવે કેવી રીતે શોધીશ તમે બરાબર ધ્યાન આપો. જો મારા પાસે અહીંયા અલગ અલગ લૂપો છે. પહેલા લૂપ છે A B D A, આ એક લૂપ થાય. B C D B એક લૂપ થાય. A B C D A આખી મોટી લૂપ થાય. A D C આમ બેટરી ફરી પાછી આવે તો લૂપ થાય. આ લૂપો થશે બધી અલગ અલગ. પણ મને ખબર છે હું એ નિયમ કેવી રીતે એપ્લાય કરીશ કે જેથી મને આરામથી સોલ્યુશન મળે. તો જો તમારે એક આ સેક્શનની અંદર નિયમ વાપરવાનો છે, આ લૂપની અંદર A થી જવાનું B, B થી D, D થી A. પછી એક આમાં વાપરી લેવાનો D થી C, C થી D, D થી B. આ બેનો વાપરશો ને પછી છેલ્લા એક આવે A થી D, D થી C, C થી A. એક વખત આપણે પ્રેક્ટિસ કરેલી છે આ રીતે એક ઉદાહરણમાં એક્ઝામ્પલ આવી ગયેલો છે. તો એ રીતની પ્રેક્ટિસ કરી શકો છો. સૌથી પહેલા મેં કીધું મુજબ આપણે પહેલી લૂપ લઈએ A થી B, B થી D, B થી A. આ લૂપ માટે કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ. આ લૂપ માટે હવે આ જે છે ને A થી B, B થી D, D થી A એ તો બેઝિકલી મુસાફરી દિશા છે, પ્રવાહની દિશા તમને આપેલી છે. તો મારે મુસાફરી આ રીતે કરવાની થાય. A થી B જવું છું તો A થી B જો એટલે પહેલો અવરોધ આવે તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સરખી થાય એટલે તમને તરત ખબર પડે. તમે એના માટે લખી દેશો -10 I1. પછી તમે અહીંયા B જશો, B થી આવશો આ બાજુ તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સરખી થશે એટલે તમારે અહીંયા થશે -5 I3. અને પછી અહીંયા તમે જશો આમ D થી A તો પ્રવાહ આમ જાય છે, મુસાફરી આમ છે એટલે પ્લસ થઈ જશે +5 I2 = 0. હવે તમે આમાંથી આરામથી તમને ખબર પડી જાય કે તમે શું કોમન કાઢી શકો. તો 5 કોમન કાઢી શકો. ચિહ્નો બદલી નાખો. 5 કોમન કાઢી નાખો તો 5 × 10 એટલે -2I1 વધો. ચિહ્ન બદલી નાખો એટલે +2I1 થઈ જાય. ઓકે, તો ચિહ્ન બદલી નાખવાનું છે, બીજું કશું કરવાનું નહીં. કાં તો એક કામ કરો, આને બરાબરની પેલી બાજુ લઈ જાઓ, ચિહ્ન ના બદલવું હોય. હવે આમાંથી 5 કોમન કાઢી નાખો એટલે ફક્ત I2 વધશે. ચિહ્ન બદલવાની જરૂર નહીં કારણ કે હું આને બરાબરની પેલી બાજુ લઈ જાઉં. અને -5I3 છે એમાં પણ હું +5 કાઢી નાખું તો ફક્ત વધે -I3.
આને આપણે સમીકરણ નંબર 1 કહી દો. તો પહેલું સમીકરણ આવશે 2i1 = i2 - i3. એ જ રીતે હવે બીજી લૂપ લેવાની. બીજી લૂપ કઈ લેશું તો મેં તમને પહેલા કહી દીધું છે, આ લૂપ લેવાની આપણે, મતલબ b થી c, c થી d, d થી b. તો બીજી જે લૂપ છે એ લખીએ b થી c, c થી d, d થી b. ઓકે, થોડું ધ્યાનમાં રાખવું પડે, સોલ્યુશન આપણે આપવાનું છે. હવે b થી c જશે એટલે તમે જુઓ પ્રવાહની દિશા, મુસાફરીની દિશા સરખી છે, એટલે તમારું સમીકરણ આવશે -5i1 - i3. પછી તમે અહીંયા c થી d જશો તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા ઓપોઝિટ છે, એટલે કે પ્લસ થઈ જશે, અહીંયા +10i2 + i3 થશે. અને હવે તમે અહીંયાથી આમ જશો તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા ઓપોઝિટ છે, એટલે અહીંયા થશે +5i3 = 0. અહીંયા સાદુરૂપ આપી દઈએ આપણે, -5i1 +5i3. આને બી અંદર મલ્ટીપ્લાય કરી દઈએ, 10i2. આમ તો 10 5 કોમન કાઢી નાખ્યો તો નીકળી જતો, વાંધો નહીં, પછી કરીએ. પછી 10 × અહીંયા 10i3 અને અહીંયા થશે 5i3 = 0. હવે કોમન કેટલા નીકળે? જો i1 કેટલા પદ છે તો i1 થશે -5i1. ઓકે, પછી i2 વાળા પદો કેટલા? એક જ છે, ઓન્લી +10i2. ઓકે, i3 વાળા કેટલા પદો છે તો 3 છે, 10 + 5 15 5 20, ટોટલ થશે 20i3 = 0. આ માઇનસ વાળું પદ છે બરાબરની પેલી બાર લઈ જાઓ અને 5 કોમન કાઢો તો શું વધે? ખાલી ફક્ત i1. બરાબર. હવે આમાંથી 5 કોમન કાઢો તો વધશે 2i2. આમાંથી 5 કોમન કાઢો તો 5 × 4 = 20, વધશે 4i3. હવે આને જુઓ, આ બે સમીકરણ જોઈએ ને ખબર પડે, 2i1 વડે છે ને i1 વડે છે. એક કામ કરો, 2i વડે ગુણી નાખો. સમીકરણ થશે 2i1 = અહીંયા પણ 2 ગણાઈ જશે 4i2 અને અહીંયા પણ 2 ગણાઈ જશે 8i3. આ સમીકરણ નંબર 2 થઈ જશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે એવી રીતે લાયા છે કે જેથી 2i1 ઇક્વલ થાય બંને બાજુ. હવે ઇક્વલ થાય એટલે આપણે એનું સાદુરૂપ આરામથી આપી શકીએ, તમે સમજી શકો છો. હવે હું સમીકરણ 1 અને સમીકરણ 2 શું કરી દઈશ? સરખાઈ દઈશ. તો હવે લખી જુઓ, સમીકરણ 1 અને 2 પરથી બે સમીકરણ સરખાઈ દેવાના. તો આ બાજુ શું વધશે? જો i2 - i3, તો અહીંયા આપણે લખશું i2 - i3, અને આ બાજુ શું લખશું? 4i2 + 8i3, તો 4i2 + 8i3. આ રીતનું સમીકરણ મળશે આપણને. તો તમે આમાં સાદુરૂપ આપશો તો તમને i2 ની કિંમત મળી જશે, i3 ના ફોર્મમાં મળશે, પણ i2 ની કિંમત મળશે -3i3. આ સમીકરણ નંબર 3 થઈ ગઈ. તો અહીંયા તમને i2 ની કિંમત મળી -3i3. સાદુરૂપ આપી શકો છો. i2 પેલી બાર લઈ લેવાનો અને i3 પેલી બાર લઈ જવાનો, ઓટોમેટિક જવાબ આવી જશે. હવે i2 લાવી દીધું, હજી તમારે i3 એ જુઓ અને i1 એ જુઓ તો સોલ્યુશન કરી શકશો. તો એક કામ કરો, તમે આ સમીકરણ 1 અને 2 ની ઉપરથી આપણે આટલું લાવ્યા છીએ, તો i2 = -3i3. હવે સમીકરણ 1 અને 3 લો, એક આર્ય સમીકરણ, એક આર્ય સમીકરણ. હવે તમે i2 ની જગ્યાએ -3i3 લખી દેશો, i2 ની જગ્યાએ -3i3 લખી દેશો તો એ વખતે તમને સમીકરણ i1 ના ફોર્મમાં મળશે, એ પણ i3 નું. 1 અને 3 નો ઉપયોગ કરો. સોલ્યુશન થોડું ધ્યાનથી કરવું પડે, સમજવું પડે કે જે કરશું જવાબ આવશે. હવે સમીકરણ 1 જુઓ, પહેલા 2i1 તેમને લખી દો. 2i1 તમે = i2 ની જગ્યાએ શું લખશું? -3i3. ઓકે, અને અહીંયા ઓલરેડી i3 છે, મતલબ ટોટલ કેટલા થયા? -4i3 થયા. અને આ બે ભાગાકારમાં લઈ દઈએ, મતલબ i1 બરાબર મને શું મળશે? અહીંયા -2i3. આ સમીકરણ નંબર 4 થઈ. એટલે કે જો i1 અને i2 બંને i3 ફોર્મમાં આવી ગયા. હવે મારે એક એવું સમીકરણ જુઓ કે જે i3 વાળું હોય તો હું સોલ્યુશન ઇઝીલી રીતે કરી શકું. બરાબર, તો મને i3 મળી જશે. અધરવાઇઝ હું એક વિચારું છું, ધારો કે આ સમીકરણ છે પહેલું, એમાં i1 ની જગ્યાએ 2i3 લખી દો, i2 ની જગ્યાએ 3i3, તો i3 તો મળી જાય ને, તો મારું કામ ઈઝી થઈ જશે. તો હવે સમીકરણ 1 નો ઉપયોગ ખાલી કરો. સમીકરણ 1 પરથી ઓકે, ચલો 2 ની જગ્યાએ 2, i1 ની જગ્યાએ શું લખશું? -2i3. ઓકે,
પ્લસ ઇક્વલ ટુ i2 ની જગ્યાએ શું લખવાનું છે -3i3 અને ઓલરેડી i3 છે એટલે 2 * 2 ટોટલ કેટલા થાય -4i3 થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ શું થશે -4i3 આ તો ઉડી ગયા જુઓ મતલબ આ રીતે સોલ્યુશન કરવામાં તકલીફ પડશે આપણે આ રીતે નહીં કરી શકીએ આવું થશે જુઓ પછી હવે તમે વિચારો આનું સોલ્યુશન કરવું એટલે અઘરું પડે બરાબર આપણે અહીંયા i1 i2 અને i1 બંનેની કિંમત અહીંયા મૂકી તો જવાબ ના આવ્યો i3 નો તો પછી એવા સમયમાં કિંમત ગમે ત્યાં મૂકશો તો નહીં જાવ તમારે હવે એક બીજી લૂપ લેવી પડે આ લૂપ લઈ લો જુઓ a થી d d થી c c થી e અને e થી a લૂપ લઈને કિર્ચોફનો નિયમ એપ્લાય કરો તો આન્સર આવશે તો અહીંયા હું નવી એક લૂપ લઉં a થી b d થી c c થી e અને e થી a આ લૂપ માટે કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ હવે તમે એ જુઓ તો લખી દઉં હું પહેલા પ્રવાહની દિશા મુસાફરીની દિશા કોમન છે -5i2 પછી પેલામાં -10i2 પ્લસ i3 ઓકે દેખાતું હશે આઈ થિંક થોડું ક્લિયર કરી નાખું તમને સમજાય પડે પાછું -10i2 પ્લસ i3 પ્લસ 10 and -10i is equal to 0 આ રીતનું સમીકરણ થશે તો આનું સાદરૂપ આપવું હોય તો તમારે શું કરવું પડશે જુઓ આ -5i2 છે તો એમને એમ લખી દો -5i2 એમના એમ આ અંદર ગુણી નાખો 10i2 અને પ્લસ માઇનસ -10i3 પ્લસ 10 ની જગ્યાએ પ્લસ 10 i ની જગ્યાએ કિંમત મૂકી દો i ની કિંમત શું છે જો i1 + i2 નહીં મૂકો તો જવાબ આવો 10 અહીંયા લખી દો i1 પ્લસ i2 ઇઝ ઇક્વલ ટુ 0 હવે જે સાદરૂપ આપો જુઓ -5i2 અને આ i2 ટોટલ કેટલા i2 થઈ ગયા 15i2 કેટલા દેખાય એટલું સાદરૂપ આપી દો આ -10i3 આ પ્લસ 10 ની જગ્યાએ પ્લસ 10 આ 10i1 એટલે -10i1 અને આ -10i2 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર હવે તમે સાદુરૂપ આપણે ખબર પડે જો i1 વાળું પદ કેટલું છે -10i1 પ્લસ કરી નાખીએ તો અહીંયા આપણે શું લખીએ કે જો 10i1 પણ પ્લસ આવશે એટલે આ એક સ્ટેપ પતી ગયું ચિહ્ન બદલીને i2 વાળા બે પદ 10 નો પદ 15 25 થશે પ્લસ ચિહ્ન બદલી નાખો એટલે અહીંયા લખશું 25i2 પછી i3 વાળું એક જ પદ છે જો 10i3 પછી એને બદલી નાખો એટલે અહીંયા થશે +10i3 અને આનું ચિહ્ન બદલાઈ જાય +10 નું -10 તો બરાબરની પેલી બાદ લઈ લો એટલે +10 થઈ જાય હવે તમે શું કરશો જુઓ સાદુરૂપ અઘરું છે આનું થોડી મહેનત કરવી પડે છે બોર્ડમાં પૂછાણો તો એટલા માટે ભાઈ હવે તમે પાસે જુઓ i1 અને i2 બે ચલ રહ્યા રહે સમીકરણ 3 અને સમીકરણ 4 એની કિંમતનો ઉપયોગ કરી લો તો 10 ની જગ્યાએ 10 i1 ની કિંમત કેટલી છે જુઓ -2i3 તો અહીંયા લખી દો -2i3 બધું જ i3 ફેરવી નાખો i2 ની કિંમત કેટલી છે જુઓ અહીંયા સમીકરણ 3 પરથી -3i3 અને અહીંયા 10i3 is equal to 10 therefore તમને અહીંયા i3 ની કિંમત સાદુરૂપ આપશો એ મળી જશે એ મળશે -2/17 એમ્પિયર મતલબ ઘણી મહેનત કરવી પડશે ત્યારે i3 મળશે i3 મળી જાય હજી તો i1 અને i2 બે શોધવા છે તો તમે વિચારો કે i1 મળે કે ના મળે તરત જ સમીકરણ 4 તો સીધું વિચારો સમીકરણ 4 પરથી i1 is equal to -2i3 તો -2 અને i3 ની કિંમત આવી -2/17 જવાબ આવો 4/17 એમ્પિયર i1 રહી ગયો તો એ પણ આવડે એ જ રીતે હજી તમારે શું શોધવાનું છે i2 તો i2 વાળા સમીકરણ 3 વિચારો તો સમીકરણ 3 પરથી i2 is equal to -3i3 i3 ની કિંમત -2/17 ભાઈ જવાબ આવશે 16/17 એમ્પિયર તો અહીંયા તમારો પ્રશ્ન પૂરો થયો i2 ની કિંમત માઈનસ ની જગ્યાએ +6/70 એમ્પિયર આવશે હજી આ પ્રશ્નની અંદર તમારે એક વસ્તુ શોધવાની છે કઈ દરેક
શાખામાંથી વહેતો પ્રવાહ આ શોધવાનો છે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ અહીંયા લખવાનું તમારે આ રીતે જુઓ આ રીતે તો ભાઈ શાખા AB એમાંથી વહેતો પ્રવાહ I1 એનો જવાબ કેટલો આવ્યો તો આપણે તરત લખીએ કે જવાબ આવ્યો 4/17 એમ્પિયર તો લખી દેવાનું 4/17 એમ્પિયર. એમાં શાખા AD લખવાની વહેતો પ્રવાહ I2 લખવાનો. શાખા BC I1 - I3 તો I1 ને I3 બે જ બાદબાકી કરી લખી શકો. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ પણ તમે શોધી શકો છો. બ્લેકબોર્ડમાં જગ્યા નહીં હાલ, હું ભૂસી મારીશ તો તમને સ્ક્રીનશોટ લેવામાં તકલીફ પડશે એટલે તમે ખરાને લેજો. મિનિમમ 5 વખત ગણશો તો એક્ઝામ્પલ આવડશે, કોન્ફિડન્સ આવશે. આ સિમ્પલ એક્ઝામ્પલોમાં નહીં. ઓકે, બેસ્ટ ઓફ લક. સ્ક્રીનશોટ લઈ લેજો.